વિદ્યાર્થી મિત્રો, અગાઉના સેશનમાં આપણે ફિનોલના આ પ્રકારના સંસ્પંદન સૂત્રો જોયા હતા. થોડાક આગળ વધીએ. એમાં સંસ્પંદનના કારણે ઓક્સિજન ઉપર ધનભાર પ્રાપ્ત થાય છે એ આપણે જોઈ શકીએ છીએ. અહીંયા ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ આવે છે, એટલે કે ઓક્સિજન પરમાણુમાંથી ઇલેક્ટ્રોન ડેન્સિટી ઘટે છે. અને ઇલેક્ટ્રોન ડેન્સિટી ઘટે એટલે OH બંધ નિર્બળ બને, અને નિર્બળ બને તો ઇઝીલી એ પ્રોટોનને રિલીઝ કરી શકે. એટલે આલ્કોહોલની માફક ફિનોલ પણ આમ તો બ્રોન્સ્ટેડ એસિડ કહેવાશે. આ પ્રોટોન રિલીઝ કરી અને ફિનોક્સાઇડ આયન અને હાઇડ્રોનિયમ આયન બનાવશે. હવે ફિનોક્સાઇડ આયન પોતે પણ પાછા સંસ્પંદન સૂત્રો ધરાવે છે, અને એના સંસ્પંદન સૂત્રોને આ રીતે દર્શાવી શકાય. આ રહ્યો ફિનોક્સાઇડ આયન. આના જો 2 ઇલેક્ટ્રોન અહીંયા બંધ બનાવવા માટે વપરાય તો આ બંધ તૂટીને એના 2 ઇલેક્ટ્રોન આના છેડે એટલે અહીંયા આવશે. હવે આ 2 ઇલેક્ટ્રોન જો અહીંયા બંધ બનાવે તો આ બંધ તૂટીને 2 ઇલેક્ટ્રોન આના છેડે. આ 2 ઇલેક્ટ્રોન અહીંયા બંધ બનાવે તો આ બંધ તૂટીને 2 ઇલેક્ટ્રોન અહીંયા છેડે. અને આ 2 ઇલેક્ટ્રોન જો અહીંયા બંધ બનાવે તો આ બંધ તૂટીને પાછો ઉપર. એટલે ફિનોક્સાઇડ આયનના આ રીતે આપણે સંસ્પંદન સૂત્રો બતાવી શકીએ. અને વિદ્યાર્થી મિત્રો, સંસ્પંદનના કારણે આપણે એમ કહી શકીએ કે આ ફિનોલ પણ સંસ્પંદનના કારણે એની એનર્જી યુટિલાઇઝ થવાના કારણે એ પણ સ્ટેબલ થશે, અને ફિનોક્સાઇડ આયન પણ સંસ્પંદનના કારણે એની પણ એનર્જી યુટિલાઇઝ થવાની, એટલે એ પણ સ્ટેબલ થશે. એટલે કે બંને સ્થાયી બનવાના છે. પણ ફિનોક્સાઇડ આયન ઇઝ મોર સ્ટેબલ ધેન ફિનોલ. શું કારણ છે? તો બંધારણ નંબર, આપણે અહીંયા એના બંધારણો ચેક કરીએ તો આ બંધારણોમાં ઋણભારનું રોટેશન થાય છે. ઋણભારનું રોટેશન થાય છે. જ્યારે અહીંયા તમે બંધારણ 2 અને 4 જોશો તો એમાં ધનભાર અને ઋણભાર બંને ધરાવે છે. અહીંયા માત્ર ઋણભારનું જ રોટેશન થાય છે. એનો અર્થ એ થાય કે ફિનોલમાં પ્રોટોન મુક્ત કરીને વધારે સ્થાયી ફિનોક્સાઇડ આયન બનાવવાની ક્ષમતા પ્રબળ છે. એટલે ફિનોક્સાઇડ આયન ઇઝીલી બનવાનો છે, તો એ ફિનોલ કરતાં વધારે સ્થાયી હોય. પણ આલ્કોહોલ કે આલ્કોક્સાઇડ આયન એ સંસ્પંદન સ્થિરતા ધરાવતા જ નથી. દાખલા તરીકે આલ્કોહોલ, એમાંથી આલ્કોક્સાઇડ આયન અને H3O+ આ પ્રકારની રિએક્શન પોસિબલ નહીં બને, કારણ કે પ્રતિગામી હમણાં આપણે કીધું એમાં આવી જાય છે પાછી, ને એમાં સંસ્પંદન પણ નથી. અહીં આલ્કોક્સાઇડ આયન બન્યો, નેગેટિવ ચાર્જ છે એમાં, એટલે આલ્કોહોલ કરતાં એની ઉર્જા વધારે હોવાની સ્વાભાવિક છે, અને એટલા માટે આલ્કોક્સાઇડની સ્ટેબિલિટી આલ્કોહોલ કરતાં ઓછી હોય. પાછું આલ્કોક્સાઇડમાં રહેલ આલ્કાઇલ ગ્રુપ છે એની પ્લસ ઇન્ડ્યુસિંગ ઇફેક્ટ પણ લાગે, 11th આપણે જોયું હતું. અને એના કારણે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ઇફેક્ટના કારણે ઓલરેડી આલ્કોક્સાઇડ પર નેગેટિવ ચાર્જ છે, અને ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપની નેગેટિવ ઇફેક્ટ લાગે, એટલે ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્શન થાય, અને એના કારણે એની સ્ટેબિલિટી ડાઉન થાય. પાછું આલ્કોહોલમાં જોઈએ તો આલ્કોહોલમાં પણ આલ્કાઇલ સમૂહની ઇલેક્ટ્રોન ડોનેટિંગ ઇફેક્ટ તો લાગવાની જ છે. એના કારણે ઓક્સિજન પર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે તો OH બંધ તૂટવો વધારે મુશ્કેલ બને, એવું અગાઉ આપણે જોયું હતું. એટલે એમાંથી પ્રોટોન મુક્ત થઈ અને આલ્કોક્સાઇડ આયન બનવાની શક્યતા ઘણી ઓછી છે. એનો મતલબ એ થયો કે ફિનોલ કરતાં ફિનોક્સાઇડ વધારે સ્ટેબલ છે, પણ આલ્કોક્સાઇડ કરતાં આલ્કોહોલ વધારે સ્ટેબલ બને છે. આમ જોઈએ તો ફિનોલમાંથી પ્રોટોન મુક્ત થયા બાદ બનતો ફિનોક્સાઇડ આયન એ આલ્કોક્સાઇડ આયન કરતાં વધારે સ્ટેબલ થાય સંસ્પંદનના કારણે. આલ્કોક્સાઇડમાં સંસ્પંદન નથી, ફિનોક્સાઇડમાં સંસ્પંદન છે. ફરીથી એકવાર, ફિનોલમાંથી પ્રોટોન રિલીઝ કરીને જે ફિનોક્સાઇડ આયન બનાવ્યો છે એ આલ્કોક્સાઇડ આયન કરતાં વધારે સ્ટેબલ છે, કારણ કે એમાં સંસ્પંદન છે. તો સ્વાભાવિક રીતે એ જેમાંથી બન્યો હતો એ ફિનોલ
આ જેમાંથી બન્યો તો એ આલ્કોહોલ કરતાં વધારે એસિડિક હોય. એકવાર આની ચર્ચા રિપીટ. ફિનોલમાંથી પ્રોટોન મુક્ત થયા બાદ બનેલો ફિનોક્સાઇડ આયન એ આલ્કોક્સાઇડ આયન કરતાં વધારે સ્ટેબલ છે. એટલે કહેવાય કે ફિનોલ એ આલ્કોહોલ કરતાં વધારે એસિડિક છે. ફિનોલની એસિડિકતા એ ફિનોલ કરતાં ફિનોક્સાઇડ આયનની સ્ટેબિલિટી વધારે છે ને એના કારણે હોય છે. કારણ કે ફિનોલ કરતાં ફિનોક્સાઇડ આયનની સ્ટેબિલિટી વધારે હોય એટલે ફિનોલમાંથી ફિનોક્સાઇડ આયન બનવા પ્રયત્ન કરે તો એને H+ ગુમાવવો પડે. એટલા માટે ફિનોલની એસિડિકતા આપણને દેખાય છે. હવે જો ફિનોલમાં એવો કોઈ સમૂહ દાખલ કરીએ કે જે ફિનોક્સાઇડ આયનની સ્ટેબિલિટીને હજી વધારી દે તો ફિનોલની એસિડિકતા હજી વધશે. અને એવો કોઈ વિસ્થાપક સમૂહ આપણે દાખલ કરીએ કે જે ફિનોક્સાઇડ આયનની સ્ટેબિલિટીને ઘટાડી દે તો ફિનોલની એસિડિકતા પણ ઘટશે. ફરીથી એક વખત, ફિનોલની એસિડિકતાને જો વધારવી હોય તો ફિનોલમાંથી ફિનોક્સાઇડ આયન જલ્દી બને એ જોવું જોઈએ. તો એવું કોઈ ગ્રુપ આપણે દાખલ કરીએ કે જે ફિનોક્સાઇડ આયનની સ્ટેબિલિટીને વધારે છે તો સ્વાભાવિક રીતે ફિનોલ ઝડપથી પ્રોટોન રિલીઝ કરશે તો ફિનોલની એસિડિકતા વધશે. અને એ જ રીતે જો એવું ગ્રુપ દાખલ કરીએ કે જે ફિનોક્સાઇડ આયનની સ્ટેબિલિટીને ઘટાડે છે તો સ્વાભાવિક રીતે ફિનોલની એસિડિકતા પણ ઘટશે. તો ચલો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફિનોલમાં દાખલ કરીએ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, એટલે કે એમાંથી ઇલેક્ટ્રોનને વિડ્રો કરી દે એવા ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ. અહીંયા જે તમને દેખાય છે NO2, સાયનાઇડ, હેલોજન, આ બધા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો છે. એ ફિનોક્સાઇડ આયનના નેગેટિવ ચાર્જને એટલે કે ઋણભારને પોતાની તરફ આકર્ષીને એને વધારે ને વધારે સ્ટેબલ બનાવશે અને એટલે ફિનોલની એસિડિકતા વધશે. અલ્ટિમેટલી જ્યારે આવા સમૂહો ઓર્થો અને પેરા સ્થાનમાં હોય ને ત્યારે આ અસર વધારે પ્રવર્તે છે, કારણ કે ફિનોલમાંનો OH ઓર્થો પેરા નિર્દેશક સમૂહ છે એટલા માટે. હવે જો એમાં ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ આપણે જોડીએ, ઇલેક્ટ્રોન દાતા સમૂહ જો જોડીએ તો ઇલેક્ટ્રોન દાતા સમૂહમાં આલ્કાઇલ આવે, આલ્કોક્સી આવે, NH2OH, આ બધા જો ફિનોક્સાઇડ આયનને આપણે જોડીએ તો એ ફિનોક્સાઇડ આયનને ઇલેક્ટ્રોન પ્રોવાઈડ કરશે. એના કારણે ફિનોક્સાઇડ આયન પર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધશે, એટલે કે નેગેટિવ ચાર્જ વધે તો એની સ્ટેબિલિટી ઘટે તો સ્વાભાવિક રીતે ફિનોલની એસિડિકતા પણ ઘટશે. ફિનોલ અને ક્રેસોલ આ બેની જો વાત કરીએ તો ક્રેસોલમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહની પ્લસ પ્રેરક અસર લાગે. અહીંયા બરાબર દેખાતું નથી એટલા માટે ફરીથી એક વખત, આ ક્રેસોલ છે. હવે એમાં ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપની પ્લસ પ્રેરક અસર લાગે અને પાછું હાઇપર કોન્જ્યુગેશન જે આપણે 11માં ભણેલા એના કારણે OH ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધશે અને ઇલેક્ટ્રોન ડેન્સિટી વધશે તો આમાંથી ઇઝીલી પ્રોટોન રિલીઝ નહીં થઈ શકે. એટલે ક્રેસોલ એ સ્વાભાવિક રીતે ફિનોલ કરતાં ઓછા એસિડિક છે. પણ હાઇપર કોન્જ્યુગેશન એ મેટા સ્થાન પર ઇફેક્ટ નથી કરતું. એટલા માટે જે મેટાક્રેસોલ છે, મેટાક્રેસોલ કેવી રીતે લખીશું? આ રીતે મેટાક્રેસોલ લખાશે. તો એ જે મેટાક્રેસોલ છે એ ઓર્થો અને પેરાક્રેસોલ કરતાં વધારે એસિડિક હશે, કારણ કે ત્યાં હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટ નથી લાગતી. અને પાછું આપણે કીધું એમ પ્લસ ઇન્ડ્યુસિંગ ઇફેક્ટ ઓર્થો પર સ્થાન પર વધારે અસરકારક રીતે વર્તે છે. એટલે ઓર્થોક્રેસોલની એસિડિકતા એ પેરાક્રેસોલ કરતાં પણ ઓછી હોય. તો એ રીતે એસિડિકતાનો ક્રમ જોઈએ તો સૌથી પહેલાં ફિનોલ વધારે એસિડિક આવે, એનાથી ઓછું થોડું મેટાક્રેસોલ, એનાથી ઓછું પેરાક્રેસોલ, અને આપણે કીધું એમ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ઇફેક્ટ એટલે કે પ્લસ ઇન્ડ્યુસિંગ ઇફેક્ટ ઓર્થોક્રેસોલ પર સૌથી વધારે છે. એટલે એમાંના પ્રોટોનને દૂર થવાની શક્યતા બહુ જ ઓછી,
એટલે ઓર્થોક્રેસોલની એકતા બહુ જ ઓછી હોય. વિદ્યાર્થી મિત્રો, આપણે જેમ કીધું એમ ફિનોલ નિર્બળ એસિડ છે, એટલે આપણે 11th ભણ્યા હતા એમ નિર્બળ આયનીકરણ અચળાંક અથવા તો વિયોજન અચળાંક કે એ હોય. હવે જેમ એસિડ માટે કે એની વેલ્યુ વધારે હશે એમ એ વધુ પ્રબળ એસિડ હોય. પણ આપણે પાછું 11th જોયેલું કે પી કે એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ કે એ ટુ ધી બેઝ 10. આ બેઝિસ પર જોઈએ તો જેમ કે એ વધે એમ પી કે એ ઘટે. તો એના બેઝિસ પર તો એવું કહી શકાય કે એ વધે તો એસિડિકતા વધારે છે, એટલે કે પ્રબળ એસિડ હોય. તો પી કે ઘટે તો પણ એ પ્રબળ એસિડ કહેવાય. એટલે કે જેમ પી કે એ ઓછો એમ એ વધારે ને વધારે પ્રબળ એસિડ હોઈ શકે. નેક્સ્ટ જોઈએ એસ્ટરીકરણ પ્રક્રિયા. તો સૌથી પહેલાં એસ્ટરીકરણ પ્રક્રિયા કોને કહીશું? તો આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની કાર્બોક્સિલિક એસિડ અથવા તો એસિડ ક્લોરાઇડ અથવા તો એનહાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયાથી જે એસ્ટર સંયોજનો મેળવાય છે એ મેળવવાની રિએક્શનને આપણે એસ્ટરીકરણ કહીએ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ લઈએ કાર્બોક્સિલિક એસિડ. એની આલ્કોહોલ કે ફિનોલ સાથે રિએક્શન કરીએ તો અહીંયાથી એચ અને OH જતો રહેશે. તો RCO અને અહીંયાથી OR એટલે એસ્ટર બનશે. ફરીથી એકવાર જોઈએ, ઇથેનોઇક એસિડ લઈએ અને ઇથેનોલ લઈએ તો અહીંયાથી એચ અને OH જતો રહે તો અહીંયા બચશે CH3CO અને અહીંયા બચશે OC2H5 જોડાઈ જશે તો ઇથાઇલ ઇથેનોએટ આ રીતે બનશે. આ બધું જલદ H2SO4ની હાજરીમાં કરવાનું. જેમ કાર્બોક્સિલિક એસિડ કે આલ્કોહોલમાંના R સમૂહનું કદ વધારતા જશો એમ એસ્ટર બનાવવાની ક્ષમતા ધીરે ધીરે ઘટતી જશે. હવે લઈએ એસિડ ક્લોરાઇડ કે એસિડ એનહાઇડ્રાઇડની આલ્કોહોલ સાથેની પ્રક્રિયા અને એમાંથી એસ્ટર બનાવવાની પ્રોસેસ એસાઇલેશન કહેવાય. જો એસિટાઇલ ક્લોરાઇડ અને એસિટિક એનહાઇડ્રાઇડ નો ઉપયોગ કરવામાં આવે તો કેવી રીતે પ્રોડક્ટ બને છે જોઈએ. સૌથી પહેલાં આપણે લઈએ છીએ એસિડ ક્લોરાઇડ એની આલ્કોહોલ કે ફિનોલ સાથે રિએક્શન. તો અહીંયાથી H અને Cl દૂર થશે તો RCO અને OR એસ્ટર બની ગયો. એનહાઇડ્રાઇડ લઈએ સપોઝ કે અને એની આલ્કોહોલ કે ફિનોલ સાથે રિએક્શન કરીએ તો અહીંયાથી RCOO અને એક H એટલે કાર્બોક્સિલિક એસિડ બની જશે અને અહીંયાથી RCO અને OR એટલે એસ્ટર બનશે. દાખલા તરીકે આનું એક ઉદાહરણ લઈએ, એસિટાઇલ ક્લોરાઇડ અને ઇથેનોલ લઈએ તો આ Cl અને આ H જતો રહે તો CH3CO અને OC2H5 ઇથાઇલ એસિટેટ મળશે. એ જ રીતે એસિટિક એનહાઇડ્રાઇડ ને ઇથેનોલ સાથે રિએક્શન કરીએ તો હમણાં દર્શાવ્યું હતું એમ અહીંયાથી CH3COO અને અહીંયાથી એક H એસિટિક એસિડ સ્વરૂપે, અહીંયાથી CH3CO અને આ OC2H5 એટલે ઇથાઇલ એસિટેટ મળશે. સપોઝ કે આપણે ફિનોલની બેન્ઝોઇલ ક્લોરાઇડ C6H5COCl બેન્ઝોઇલ ક્લોરાઇડની ફોર્મ્યુલા છે એની સાથે આપણે આની રિએક્શન કરીએ જલીય NaOHની હાજરીમાં તો અહીંયાથી H અને અહીંયાથી Cl દૂર થઈ જશે અને આ ફિનોક્સી ગ્રુપ અને COC6H5 જોડાઈ જશે અને ફિનાઇલ બેન્ઝોએટ મળશે. સ્કોટન બાઉમેન રિએક્શન તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે એસિટાઇલ ક્લોરાઇડ અથવા તો એસિટિક એનહાઇડ્રાઇડની આપણે આલ્કોહોલ સાથે રિએક્શન કરીએ ત્યારે પિરિડિન ઉદ્દીપક વાપરવાનો હોય છે. એક નેક્સ્ટ રિએક્શન બી જોઈ લઈએ. સેલિસિલિક એસિડ અહીંયા દર્શાવે છે 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ પણ એને કહીએ છીએ. એકવાર રિપીટ જોઈ લઈએ. સેલિસિલિક એસિડ 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ તરીકે ઓળખાય છે. એની એસિટિક એનહાઇડ્રાઇડ સાથે રિએક્શન કરીએ તો હું અહીંયા ડ્રો કરીને બતાવું છું. સેલિસિલિક એસિડ અને એની રિએક્શન
એસિટિક એનહાઇડ્રાઇડ સાથે કરીએ તો અહીંયાથી CH3COO અને આ એક H એટલે આખું આટલું એસિટિક એસિડ સ્વરૂપે દૂર થઈ જશે. આ બતાવ્યું એસિટિક એસિડ. હવે અહીંયા જે O બચશે અને અહીંયા CH3CO બચશે અને ઉલટાઓ એટલે OCO3 લાગી જશે. તો આને આપણે કહીશું એસિટાઇલ અને મૂળભૂત રીતે સેલિસિલિક એસિડ હતો એટલે એસિટાઇલ સેલિસિલિક એસિડ અથવા તો એને એસ્પિરિન તરીકે પણ ઓળખીએ છીએ. હવે CO બંધ તૂટવાની જે રિએક્શન્સ છે એ જોઈએ તો હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો સાથેની પ્રક્રિયા છે. આલ્કોહોલની હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા જોઈએ તો અહીંયાથી આ બંધ તૂટશે CO બંધ અને R અને X છૂટું પડશે અને H2O મળશે. આપણે અગાઉ જોયેલું 10મા ચેપ્ટરમાં. 1, 2 અને 3 ડિગ્રી આલ્કોહોલની સાંદ્ર HCl અને નિર્જળ ZnCl2ની હાજરીમાં લ્યુકાસ કસોટી જે આપણે કહીએ છીએ એ સાથે પ્રક્રિયા દ્વારા ત્રણેય આલ્કોહોલને પણ આપણે અલગ પારખી શકીએ છીએ. આ રહ્યું આલ્કોહોલની સાંદ્ર HCl સાથેની પ્રક્રિયા નિર્જળ ZnCl2ની હાજરીમાં અને આલ્કાઇલ હેલાઇડ બનાવ્યો. આ પ્રક્રિયાના આધારે આપણે 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી આલ્કોહોલને કેવી રીતે અલગ કરી શકીએ એ જોઈ લઈએ. અગાઉ બી જોયેલું છે. આ દરમિયાન આલ્કોહોલમાં એસિડ ઉમેરીને મિશ્રણને બરાબર જો આ પ્રક્રિયા દરમિયાન મિશ્રણની સપાટી પર તરત જ તૈલી બિંદુઓ છૂટા પડે તો એ 3 ડિગ્રી આલ્કોહોલ હોઈ શકે. 5 મિનિટમાં દ્રાવણ દૂધિયું બને તો એ 2 ડિગ્રી આલ્કોહોલ હોઈ શકે અને દ્રાવણ ચોખ્ખું જ લાગે તો એ 1 ડિગ્રી આલ્કોહોલ હશે. અલ્ટિમેટલી એમ કહેવાય કે આ પ્રક્રિયા 3 ડિગ્રી આલ્કોહોલ બહુ ઝડપથી આપે, 2 ડિગ્રી આલ્કોહોલ મુશ્કેલીથી અને 1 ડિગ્રી આલ્કોહોલ વધારે મુશ્કેલીથી આપે. તો સૌથી પહેલી રિએક્શન એકવાર રિપીટ જોઈ લઈએ. CO બંધ તૂટવાની રિએક્શન, આલ્કોહોલની હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા નિર્જળ ZnCl2ની હાજરીમાં અને આલ્કાઇલ હેલાઇડ બન્યો અને એમાં આલ્કોહોલની પરખ કરી હતી લ્યુકાસ નામના વૈજ્ઞાનિકે એટલે લ્યુકાસ ટેસ્ટ કહીએ છીએ. જો રિએક્શન દરમિયાન મિશ્રણની સપાટી પર તરત જ તૈલી બિંદુ છૂટા પડે તો એ 3 ડિગ્રી આલ્કોહોલ, 5 મિનિટમાં દ્રાવણ દૂધિયું બને તો 2 ડિગ્રી આલ્કોહોલ અને દ્રાવણ ચોખ્ખું જ લાગે તો 1 ડિગ્રી આલ્કોહોલ. એટલે કે આ પ્રક્રિયા 3 ડિગ્રી આલ્કોહોલ ઇઝીલી આપે, 2 ડિગ્રી આલ્કોહોલ થોડી મુશ્કેલીથી અને 1 ડિગ્રી આલ્કોહોલ ખૂબ જ મુશ્કેલીથી દર્શાવે છે.